અહીંયા ખાસ ધ્યાન રાખ. હા બાપુ બોલો. તું બહુ વચનનો પાક્યો છો એટલે હા મને ખબર પડી ગઈ. અને હજુ તને એક વચન મેં આલો, ગમે એ વસ્તુ પડે એ વેનવાની નહીં. આ તો લીંડો વેન લાવ્યો તું, કોક દાડે બીજું વેન લાવે, અડવાનું નહીં. હાર બાપુ બસ પાકું. જય છે નગરમાં હા પાછા પાકું કરી દે. અને ઘોડું ભૂઈ ખોરી જે લોકો છે ને કે મને તોફો ને ચડ્યો કે આવી વચ્ચે જઈને જઈને તઈ કૂદવા બાજુ એલા પેલા રાજાને આમ ફેરવી ઝાલ 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 એમ કે પેલા અરે નહીં ઝાલું કે આજનું વચન કેવું કહે, અડવાનું નહીં એમ કીધેલું કે હે ઓલા પર માથું કે આવા કરે આ મેની એડું કહે, મેની એડું કહે. બોલે સદે ગુરુ નો જય. ભાઈ ભાઈ રે આ વાતો છે એમ આપણે હો આવા બની જવાનું તો જ કિંમત થાય. ભલન પછી ગુરુ મહારાજને ઉભો રાખો. શું કીધેલું મને, શું કીધેલું આપણે બોલવા જ બધી જાય. બોલે સદગુરુ એટલે આને દાસ કહેવાય એમ કીધું મહાપુરુષો. હું કીધું તન મન ધન મેં ગુરુને અર્પણ કરું અને હું બનું ગુરુનો દાસ. આ દાસ આપણાની અંદર વાત કરે મહાપુરુષો. હવે આમ મારા જન્મે હવે કમ ને વાદાઈ ઉભા થઈ જવા પડે, પણ આ શબ્દો એમને અસર થવા જોઈએ નહીં. તા દાસ કહેવાય. ગાદીઓ પરથી ઉભા કરી દીધા. આ ઓરની મહારાજ છે પૂરું પિક્ચર. બાપુ કે એ બરોબર જ હશે આવું સમજી જવું પડે તો એનથી કઈક ડબલ થી ભારે બોલી શકે. ભાઈ ભાઈ રે આ વાતો છે અને આ તો અમારે રાજુરામનો બખાભાઈનો અને બધાનો ભાવ છે તે ચાલુ આવું ખૂબ જ લોંગ થઈ ગયું છે. હવે થોડી વાણી આપણે બોલશું પાછા. બોલી સદગુરુ. પણ આનંદ થઈ શકે ને, આનંદ થવા જોઈએ. સીધા કાર પૂરું કરે હા કાર પૂરું કરે એમ પાછો શબ્દની અસર કરે. મેં અસર કરવા માટે આમ બરોબર તમને આમ ગોઠવી ગોઠવી ઉતારું શબ્દ અને ઉતારજો જ અંદર કોમ લાગશે. બોલી સદગુરુ. અને આ શરીર છે તો હજી હું પાછું એવું વિચારવાનું. હા ગણક ને આ બાપુ છે ને મારે એમ થતેલું. હા બાપુ છે ને હા બાપુ મને 4 વર્ષ મારી પાછળ પીડા ચાદર ગાલવા માટે ના પાડી. ખબર બાપુ આવડે ને એ તો થશે સમય. અને એક દાડે મને બાપુ એવી રીતે વચને બાંધી પછી મારે હો વચને બાંધા એટલે આવડે કીધું વચન પારો કરી તમે ગુરુનો ભારી જ ને. આજે આપણે તારીખ લખવાની છે ખબર પડી જી મને કાપેલી તારીખ. હું પછી હા ના કહેવાય નહીં બોલવાનું બંધ. હા બાપુ વાંધો ને તમે જેમ કે બધી જ લો. આને પ્રેમ ચાદર કીધી પાછી. હા આપણે બધા બરોબર છે ને અમુક નહીં બેરે બેરે મોંઘે. મેં કે ચાદર મેળવા માટે જ કહું હેરાન થઈ ગયો તામયલી કે એમ કે પછી હેરાન જ થાય ને ઘણા એવા ચાદર મેળવા માટે તમે કરણી કરો એવી. આજે પતંગો ચકતી મેં અહીંયા ઉભો રહ્યો અમારે ભાઈઓ આવતેલા એટલે મેં પતંગો ગમી જ બહાર તે એક જણે આમ જાય એમ બધાને જન પેલી એ કરે ને એમ કરે ફરી પાછી ગોશ ખાય. એક પતંગ એવી ચકી સૌરાહો નહીં એમ જરી એમ થાય. મેં કહું અલ્લાહ જેવી પતંગ મસ્ત તમે કહું કોમ લાગે. બોલે સદા નીતા પૂછડી વગરની હોય કે હોય એમ નીતા જેટાઈ જાય કઈ કોટો ને ફાડી જાય કે પેલો તોલ લઈને અને કઈ પડે એનો કોઈ નક્કી બરોબર. એમ આપણે ફાટવા નહીં કઈ નહીં. ગુરુ મહારાજ આપણું એવી ચકાવે છે. આ ચકાવવા માટે આ તમને મહેનત કરું મેં નહીં. અને ચકજો આમ ધીરજ થી જવાનું. અને બાપુ જઈ હથોડી મારે તો લગાવવા જ દેજો. તાકાત ખડાશે એમ થઈ જતા ભૂલ પડશે. બોલે છે તે ગુરુ આગળ શું કહે છે બાપુ કોની પિયાળજો ને આમ તેમ બધું કરજો જે કરવાનું એમાં પાછા ગુલાબ જાંબુ ખાધા છે. હા પોની હોજો છે લીમડી લીલી લીમડીઓની સોય લઈ બેસીને રોમો. અમારે બધું ભાઈને વધારે આવડે. વાટો જવો કે વાતો કરે એમ કે કઈ સમજાયું કોઈની વાટ જવો એ ખબર નહીં મને. હા પાછું બોલે છે ગુરુ.
એ ગુરુની સેવા કરતા એ 68 તીર્થ થાય. આ દાસ તારે ગુરુની સેવા કરતા હૈયર કનામાય. તાલી તાલી